સ્વાગત છે આ ઊંડાણપૂર્વક ચર્ચામાં. હું હું હમણાં જ વિચારતી હતી કે કેવી રીતે આપણે રોજબરોજ વાત કરતા હોઈએ અને કોઈ એક નાનકડો શબ્દ કે સાધારણ વાક્ય અચાનક અચાનક આપણા હૃદય પર આટલી ઊંડી અસર છોડી જાય છે. હા, બિલકુલ સાચી વાત છે. ભાષામાં કંઈક તો એવો જાદુ છે જે સામાન્ય વાક્યને પણ ખાસ બનાવી દે છે. એટલે જ આજે આપણે આ જાદુઈ રચનાઓનું ઓપરેશન કરવાના છીએ. આપણી પાસે આજે જે સ્રોત છે તેનું નામ છે માસ્ટરિંગ ગુજરાતી અલંકાર. આ ખાસ કરીને શિક્ષક બનવા માંગતા ઉમેદવારોની TAT પરીક્ષા માટે તૈયાર કરવામાં આવ્યું છે. હા, અને આ મટીરિયલ ભલે પરીક્ષાલક્ષી હોય પણ તેમાં ભાષાને સમજવાની જે પદ્ધતિ આપી છે તે કોઈ પણ વ્યક્તિ માટે ઉપયોગી છે. ચોક્કસ. આપણો આજની આ ચર્ચાનો હેતુ માત્ર પરીક્ષાની તૈયારી પૂરતો સીમિત નથી, પણ ભાષાના સૌંદર્યને માણવાનો છે. આ સ્રોતમાં આપેલી માહિતી આપણે બિંદુ દર બિંદુ એટલે કે પોઈન્ટ ટુ પોઈન્ટ સમજવાની છે. તો ચાલો આને વિસ્તારથી સમજીએ. બરાબર છે. સૌથી પહેલા તો અલંકાર એટલે શું તે સમજવું પડે. અલંકાર એટલે સાદી ભાષામાં કહીએ તો આભૂષણો કે ઘરેણાં. હા, જેમ ઘરેણાં પહેરવાથી કોઈ વ્યક્તિનું રૂપ નિખરે છે તેમજ ને. એકદમ સાચું. ભાષામાં પણ જ્યારે આ શાબ્દિક આભૂષણો ઉમેરાય છે ત્યારે તે દીપી ઉઠે છે. સ્રોત મુજબ તેને બિંદુ દર બિંદુ સમજવા માટે બે મુખ્ય ભાગમાં વહેંચવામાં આવ્યા છે. પહેલો ભાગ છે શબ્દાલંકાર અને બીજો છે અર્થાલંકાર. તો પહેલા આપણે શબ્દાલંકારની દુનિયામાં જઈએ, જ્યાં માત્ર શબ્દનું અને અવાજનું સામ્રાજ્ય છે. અહીં તમે શું કહો છો એના કરતાં કયા અક્ષરો પસંદ કરો છો એ બહુ જ મહત્વનું બની જાય છે. હા, શબ્દાલંકારનો સૌથી પાયાનો અને પહેલો પ્રકાર છે વર્ણાનુપ્રાસ, જેને વર્ણસગાઈ પણ કહેવાય છે. વર્ણસગાઈ નામ પરથી જ થોડો ખ્યાલ આવી જાય કે અહીં અક્ષરોની કંઈક સગાઈ થતી હશે. હા, જ્યારે વાક્યમાં એકનો એક વર્ણ એટલે કે અક્ષર શબ્દની શરૂઆતમાં વારંવાર આવે ત્યારે આ અલંકાર બને છે. આપણું મગજ કુદરતી રીતે જ એક લય કે પેટર્ન શોધતું હોય છે. આના માટે સ્રોતમાં એક બહુ જ સરસ ઉદાહરણ આપેલું છે. કામિની કોકિલા કેલી કૂજન કરે. આ વાક્ય મોટેથી બોલવાની એક અલગ જ મજા છે. ચોક્કસ. કારણ કે અહીં ક અક્ષરનું પુનરાવર્તન થાય છે. હા, જાણે કોઈ તબલા પર ક ક ક નો તાલ આપતું હોય એવું વાતાવરણ ઊભું થાય છે. અને બીજું એક બહુ જ ભાવનાત્મક ઉદાહરણ પણ છે. પીગળે પીગળે પળમાં પ્રીત. અહીં પ અક્ષર વારંવાર આવે છે. પ બોલતી વખતે બહુ જ ધીમો અને નરમ અવાજ નીકળે છે. એટલે વાક્ય સાંભળતા જ પ્રેમનો અને પીગળવાનો અહેસાસ થાય છે. વાહ! એટલે અક્ષરનો અવાજ જ આખો સીન ક્રિએટ કરે છે. આ બધું પોઈન્ટ ટુ પોઈન્ટ સમજવું ખરેખર રોમાંચક છે. હવે શબ્દાલંકારના બીજા પ્રકાર તરફ જઈએ, જે છે શબ્દાનુપ્રાસ. આને યમક પણ કહેવાય છે. યમકમાં આખી રમત જ બદલાઈ જાય છે. અહીં આખાને આખા શબ્દો રિપીટ થાય છે. ઉચ્ચાર એકદમ સરખા જ હોય છે. પણ બંને જગ્યાએ એ શબ્દનો અર્થ બિલકુલ અલગ નીકળે છે. આ તો મગજ માટે એક કોયડા જેવું થઈ ગયું ને. હા, એટલે જ કવિતામાં મજા આવે છે. એક પંક્તિ જુઓ. તપે છે તે તપેશ્વરી, કોણ તેને તપે. આ વાક્યનું આપણે પોસ્ટમોર્ટમ કરીએ તો પહેલા ભાગમાં જે તપે છે તે તપેશ્વરી છે. અહીં તપેનો અર્થ તપ કરવું કે સાધના કરવી એવો થાય છે. બરાબર. અને તરત જ બીજો ભાગ આવે છે કોણ તેને તપે. અહીં તપેનો અર્થ અચાનક જ ગુસ્સે થવું એવો થઈ જાય છે. એક જ શબ્દ પણ બે અલગ જ અર્થ. મને બીજું એક બહુ જ જાણીતું ઉદાહરણ યાદ આવે છે. જવાની તો જવાની છે. હા, આ તો રોજિંદા જીવનની બહુ જ મોટી ફિલોસોફી છે. સાચી વાત છે. એક જવાની એટલે યુવાની અને બીજી જવાની એટલે જતી રહેવાની. યુવાની કાયમી નથી એવું કોઈ ભાષણ આપીને સમજાવે એના કરતાં આ નાનકડું વાક્ય સીધું હૃદયમાં ઉતરી જાય છે. હવે આપણે શબ્દાલંકારનો ત્રીજો પ્રકાર જોઈએ, પ્રાસ સાંકળી, જેને આંતરપ્રાસ પણ કહેવાય છે. આ એક સાંકળ જેવું કામ કરે છે. બે પંક્તિઓ હોય તો પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પહેલો શબ્દ એકબીજા સાથે પ્રાસ મેળવે છે, મતલબ રાઇમ કરે છે. હા, અને પ્રાચીન કાળમાં જ્યારે લખાણની સગવડ ઓછી હતી ત્યારે કવિતાઓ યાદ રાખવા માટે આ ટેકનિક બહુ જ કામ આવતી હતી. સ્ત્રોતમાં અખાની એક પંક્તિ છે, વિદ્યા ભણ્યો જેહ તેહ ઘેર વૈભવ રૂડો. અહીં પહેલી લાઈન જેહ પર પૂરી થાય છે અને બીજી લાઈન તરત જ તેહથી શરૂ થાય છે. જેહ અને તેહ વચ્ચેનો આ પ્રાસ
એક બ્રિજ બનાવે છે. બિલકુલ. અને બીજું ઉદાહરણ છે મહેતાજી નિશાળે આવ્યા, લાવ્યા પ્રસાદ ને કર્યો ઉત્સવ. અહીં આવ્યા અને લાવ્યા એકબીજા સાથે પ્રાસની સાંકળથી જોડાયેલા છે. અહીં સૌથી રસપ્રદ વાત એ આવે છે. આપણે અત્યાર સુધી માત્ર શબ્દ અને અવાજના આભૂષણો જોયા. હવે આપણે અર્થાલંકાર તરફ જઈએ છીએ, જ્યાં અર્થ જ સર્વસ્વ છે. અર્થાલંકારને આપણે બે ભાગમાં વહેંચીને સમજીશું. પહેલા ભાગમાં સરખામણીની કળા છે. જ્યારે આપણે કોઈ નવી વસ્તુ સમજવી હોય તો તેને કોઈ જાણીતી વસ્તુ સાથે સરખાવીએ છીએ. આનો પાયો છે ઉપમા અલંકાર. હા, ઉપમા એટલે બે જુદી જુદી વસ્તુઓની કોઈ સમાન ગુણધર્મને કારણે સરખામણી. આમાં ઓળખ શબ્દો પકડવા બહુ સહેલા છે. જેવો, જેવી, જેવું, સમાન, સરખું. સાચું કહ્યું. સ્રોતમાં ઉદાહરણ છે શિશુ સમાન ગણી સહસા રાજકુમારને. અહીં રાજકુમારની સરખામણી શિશુ એટલે કે બાળક સાથે કરી છે અને સમાન શબ્દ એ કડી છે. અને બીજું છે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. દમયંતીના મુખ અને ચંદ્ર બંનેમાં સુંદરતા સમાન છે. એટલે કવિએ ઉપમા આપી છે. ઉપમામાં બે વસ્તુઓ વચ્ચેનું અંતર જળવાઈ રહે છે. પણ આના પછી જે રૂપક અલંકાર આવે છે તેમાં આ અંતર ભૂસાઈ જાય છે. રૂપક અલંકાર વિશે વાંચીને તો હું ખરેખર આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી. અહીં કોઈ સરખામણી માટે જેવું કે સમાન શબ્દ વપરાતો જ નથી. સીધું જ કહી દેવાય છે કે ઉપમેય અને ઉપમાન બંને એક જ છે. હા, આમાં કલ્પના બહુ જ પાવરફુલ હોય છે. બપોરે એક શિકારી કૂતરો છે. આ ઉદાહરણ જ જુઓ. બપોરને સીધું જ કૂતરું કહી દીધું છે. કેટલી પાવરફુલ કલ્પના છે આ. ગરમ લૂ જાણે કરડવા દોડતી હોય એવો ભય આમાંથી ઊભો થાય છે. અને બીજું ઉદાહરણ, અમેરે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર. અહીં કવિ પોતાની જાતને રૂના પૂમડા જેવી નથી કહેતા, પણ સીધું જ કહી દે છે કે અમે રૂનું પૂમડું જ છીએ. વાહ! હવે આ સરખામણીમાં ઉત્પ્રેક્ષા અલંકાર પણ આવે છે. ઉત્પ્રેક્ષામાં સરખામણીની માત્ર સંભાવના કે કલ્પના હોય છે. અને આનો જાદુઈ શબ્દ છે જાણે. સાથે રખે અને શકે પણ આવે. હૈયું જાણે હિમાલય. જો આ રૂપક હોત તો હૈયું હિમાલય છે એવું હોત જે થોડું જળ લાગત. પણ આ જાણે શબ્દ મૂકીને એક બહુ જ સુંદર સંભાવના વ્યક્ત કરી છે. અને કાયાના સરોવર હેલે ચડ્યા જાણે પલકમાં ડૂબી જશે. અહીં કાયારૂપી સરોવર એવા છલકાયા છે કે જાણે હમણાં જ ડૂબી જવાશે એવી કલ્પના છે. હવે સરખામણીની આ સફરમાં વ્યતિરેક અલંકાર તો કમાલનો છે. હા, વ્યતિરેકનો અર્થ જ થાય છે વિશેષ અતિરેક. એટલે કે વખાણની બધી હદો વટાવી જવી. ઉપમેયને ઉપમાન કરતાં પણ ચઢિયાતું બતાવી દેવામાં આવે છે. સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર? આ ઉદાહરણ તો જુઓ. દુનિયા જાણે છે કે કુબેર ધનના દેવતા છે, પણ અહીં સુદામાની ભક્તિ અને સંતોષના વૈભવને કુબેર કરતાં પણ મોટો બતાવી દીધો છે. આ એકદમ અતિશયોક્તિભર વખાણ છે, પણ તેમાં લાગણી તો સાચી જ છે. બીજું છે તેનું મુખ તો ચંદ્ર કરતાં પણ વધુ તેજસ્વી છે. મુખને ચંદ્ર કરતાં પણ તેજસ્વી કહીને સુંદરતાની ચરમ સીમા બતાવી દીધી. હવે અર્થાલંકારના બીજા ભાગ તરફ વળીએ, જેમાં અજોડતા, સજીવતા, શ્લેષ અને કટાક્ષની વાત છે. સૌથી પહેલા અનન્વયી અલંકાર જોઈએ. અહીં નોંધવા જેવી રોચક બાબત એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુની સરખામણી માટે બીજું કોઈ જ ન મળે ત્યારે પોતાની સરખામણી પોતાની જ સાથે કરવામાં આવે છે. હા, ગાંધીજી એટલે ગાંધીજી. બસ વાત પૂરી. ગાંધીજીની મહાનતા સમજાવવા બીજા કોઈ નેતાનું નામ લઈ જ ન શકાય. અને ખૂબ જ લોકપ્રિય ઉદાહરણમાં તેમાં બીજા બધા વગડાના વા. માના પ્રેમ માટે દુનિયામાં બીજો કોઈ પર્યાય જ નથી. સજીવારોપણ અલંકાર વિશે વાત કરીએ. આ તો મને એકદમ સિનેમેટિક લાગે છે. જડ કે નિર્જીવ પદાર્થમાં માનવીય ચેતના મૂકવી. હા, રાતે સીમ ડસું ડસું કરતી હતી. સીમ એટલે કે ખેતર તો નિર્જીવ છે, પણ અંધારી રાતના ડરને બતાવવા તેને ડંખ મારવા તૈયાર સાપનું રૂપ આપી દીધું છે. અને ઘડિયાળના કાંટા પર હાંફ્યા કરે છે સમય. આ ઉદાહરણની સિનેમેટિક અનુભૂતિ તો અદ્ભુત છે. સમય કોઈ માણસ નથી કે હાંફી જાય, પણ આધુનિક જીવનની દોડાદોડી આમાં સ્પષ્ટ દેખાય છે. હવે થોડી બુદ્ધિચાતુર્યની વાત કરીએ. શ્લેષ અલંકાર દ્વારા આમાં એક જ શબ્દના બે અર્થ થતા હોય અને વાક્યમાં ચમત્કૃતિ સર્જાય છે. સ્રોતમાં ઉદાહરણ છે વરને કહો કે કન્યા પધરાવે.
જો લગ્ન મંડપ હોય તો વર એટલે વરરાજો થાય, પણ જો આશીર્વાદનો સંદર્ભ હોય તો વર એટલે વરદાન થાય. એક શબ્દ અને અર્થ બે. બીજું ઉદાહરણ જો, તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. જો વાસણની વાત હોય તો તેમાં પાણી નથી એમ સમજાય, પણ જો વ્યક્તિ માટે હોય તો પાત્ર એટલે કેરેક્ટર અને પાણી વિનાનું એટલે તાકાત કે પ્રભાવ વગરનું. કોઈનું સીધું અપમાન કર્યા વગર તેને ઉતારી પાડવાની આ બહુ જ સ્માર્ટ રીત છે. અને છેલ્લો અલંકાર છે વ્યાજ સ્તુતિ. આ તો દેખીતી રીતે નિંદા હોય પણ અંદરથી પ્રશંસા હોય, અથવા બહારથી પ્રશંસા હોય પણ અંદરથી જબરદસ્ત કટાક્ષ હોય. હા, તમે તો ખરા પહેલવાન, પાપડ તોડી નાખ્યો. આ સાંભળીને તો હસવું જ આવે. પહેલા પહેલવાન કહીને વખાણ કર્યા અને પછી પાપડ તોડવા જેવું મામૂલી કામ બતાવીને મજાક ઉડાવી. અને શી તમારી બહાદુરી, ઉંદર જોઈને નાઠા. અહીં પણ બહાદુરી કહીને હકીકતમાં કાયરતાની જ મજાક ઉડાવી છે. તો આપણે આખી સફર બિંદુ દર બિંદુ પૂરી કરી. આપણે જોયું કે કેવી રીતે માત્ર એક અક્ષરનું પુનરાવર્તન, એટલે કે વર્ણાનુપ્રાસ કે પછી ઉત્પ્રેક્ષા જેવી એક કાલ્પનિક સરખામણી આખી ભાષાની અસર બદલી શકે છે. સ્રોતમાં આપેલા તમામ અલંકારો અને તેના ઉદાહરણોની આપણે વિગતવાર મુલાકાત લીધી. જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો આ બધું માત્ર કોઈ ટીએટી પરીક્ષા પાસ કરવા માટે જ નથી. જ્યારે આપણે આ અલંકારોને ઓળખતા શીખીએ છીએ ત્યારે રોજિંદા જીવનમાં વપરાતી ભાષા, કવિતાઓ અને જાહેરાતોને સાચા અર્થમાં સમજી શકીએ છીએ. માહિતી જ્યારે સમજાય છે ત્યારે જ તે અમૂલ્ય જ્ઞાન બને છે. એ વાત અહીં સાબિત થાય છે. ચોક્કસ. અને કાર્યક્રમના અંતે એક નવો વિચાર મૂકવા માંગુ છું. આનાથી એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. શું આ અલંકારો માત્ર ભાષાને સુંદર બનાવવા પૂરતા છે કે પછી તે મનુષ્યના મનોવિજ્ઞાન વિશે પણ કંઈક કહે છે? જ્યારે આપણે માં તે માં એવો અનન્વય અલંકાર બોલીએ છીએ ત્યારે ભાષા આપણી લાગણીઓનું સૌથી શુદ્ધ સ્વરૂપ બની જાય છે. તો વિચારવા જેવી વાત એ છે કે આજના ટૂંકા ટેક્સ્ટ મેસેજ અને ઇમોજીસના યુગમાં શું આપણે આ ભાષાકીય સમૃદ્ધિ અને ઊંડાણને ધીમે ધીમે ગુમાવી રહ્યા છીએ? આ ખરેખર મનોમંથન માંગી લેવો પ્રશ્ન છે. સાંભળનાર મિત્રોને આ મુદ્દે વિચાર કરતા મૂકીને આપણે આ ઉત્સાહપૂર્વક ચર્ચાનું અહીં જ સમાપન કરીએ છીએ. ભાષાના આ જાદુને સમજવા અને માણવા બદલ સૌનો આભાર. હા, અને આવી જ રોચક ચર્ચાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી ભાષાની આ સુંદરતાને માણતા રહો.